તો મારા સ્વરૂપને ઓળખી ગયો અને અર્જુની મારા જેવા થઈ ગયો. એટલે બ્રહ્માનંદ મહાત્મા એક ભજનવાણીની અંદર ગાયું કે સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझसे ન્યારે, બિના સત્સંગ મુझे નહીં પાવે, કોટી જતન કરી હારે, એ ઉદ્ધવજી સંત સદા મુझे હતી પ્યારે. જગતની અંદર મને વાલામાં વાલો હોય તો સન છે. જટા રખાવે નહીં, લીલા કપડાં પહેરે નહીં, ભગવા કપડાં પહેરે નહીં. સંત એને કહેવાય કે સુરતા જેની સલી ગગન પર અનહદ નાદ બજા દિયા, ત્રિકુટી મેલ કી ખબર પડી, અનગઢ આસન જમા દિયા. એ જગતની અંદર બધાયનો ગાંઠ ઘડનાર હોય, જગતની અંદર સંતો મહાપુરુષો છે એ ગાંઠ છે. ને લાભુ દાદા એક લેટીની અંદર સહજની અંદર કીધું કે ભાઈ હાચો સંત કોણ, હાચો સાધુ પુરુષ કોણ? એ સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની માય, દાસ લાભુ લક્ષ્યને પામી નહીં કદી ભટકાર. ગુરુ શરણ વિશ્વાસ, ગુરુ શરણ આધાર, સાધન સાસુ, ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ, માટે ગુરુ શરણ સીધાઓ. હાચો સાધુ કોણ, હાચો સંત મહાપુરુષ કોણ? કે આઠે પર જે સોહમ પદનું ગાન કરી રહ્યો છે એની અંદરથી સુરતા જરી કે આગી પાછી થવા દેતો કે પહોર આઠે જાપ જપી લે, ઝુકતી જાણો એ જાપમાં, સ્નેહથી સાંકળો તો અલગ બોલે છે. આપમાં કે મહાપુરુષો આઠે પોરેનું ભજન કરે છે, એક સુરતાય ક્ષણવાર આગી પાછી જવા દેતું નથી. જેવી રીતે માછલીનું જીવન જળ છે કે ગમે એવી ઋતુ હોય, વરસાદ વરસે તોય ભલે, ગમે એવી ઠંડી આપણને બહુ ઠંડી હોય ને આપણે ગોદડા ઓઢી હોય તો આપણે વિચાર કર્યો યાર એટલી બધી ઠંડી છે, માછલા પાણીમાં બહાર તો નીકળી જતા છે ને આવા ટાઈટના. ઘર દેવી તો હોવાનું કઈ મેળ પડતો નથી. પણ ગમે એટલી ડિગ્રી કદાચ ઠંડી પડે પણ માછલું કોઈ દી જળમાંથી, કારણ કે એનું જીવન છે, એનું જીવન છે. સગોર પક્ષીઓનું જીવન છે. ચંદ્રમાં કે પોતે પોતાની ફરતું ફરતું ફરે છે, એક ક્ષણવારે પોતે પાછું જાતું નથી. એમ સંતો મહાપુરુષોનું જીવન શબ્દ છે. પણ કયો શબ્દ કે જે સંતો મહાપુરુષો અવતારો જેનો આઠે પોર ગાન કરી રહ્યા છે, તો મહાપુરુષોનું જીવન એ શબ્દ બની ગયો છે. અને મહાપુરુષો આઠે પોર એનું જાપ જપે છે કે પહોર આઠે જાપ જપી લે, ઝુકતી જાણો એ જાપમાં, સ્નેહથી સાંકળો તો અલગ બોલે છે. આપમાં કે કેવું ભજન કરવું, સ્નેહ મળી ગયો આ તો શુભ કર્મ કરતા કરતા એવા એના બદલાની અંદર કુદરત મહારાજ છે આપણને મનુષ્ય અવતાર આપ્યો. 184ની અંદર શુભ કર્મ કરતા કરતા એવા એનું ભજન કરવા માટે, કારણ કે મનુષ્ય દેહની અંદર ભજન થાય છે, બીજા કોઈ દેહની અંદર ભજન થતું કે થાય કે મનુષ્ય છે શબ્દને પોતે સમજે છે, એની કિંમત કરે છે. એટલે તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર લખ્યું કે મનુષ્ય દેહ છે મહાનમાં મહાન, મોટામાં મોટું સાધન હોય તો મનુષ્ય દેહ એક ધર્મનું સાધન છે. મનુષ્ય દેહ રમકડા નથી, માટીના કાંઈ સાધનો નથી. મનુષ્ય દેહ ધર્મનું સાધન કે મનુષ્ય દેહ કરીને ધર્મ સ્વરૂપ ઈશ્વરની ઓળખાણ થાય છે, ને આ દેહ કરી ઈશ્વરની ઓળખાણ થાય છે. એટલે સારામાં સારો યોગ કુદરત મહારાજે આપ્યો, એટલે મનુષ્ય દેહની કિંમત છે. પણ જો કોઈ સદગુરુ મહારાજ મળે તો આપણા ઘટની અંદર ઈશ્વર છે એની ઓળખાણ કરાવે છે. સદગુરુ મહારાજ નામ, જેવી રીતે આપણે ગામની અંદર મંદિર હોય તો દિવસતા આપણે આરતીના સમયની અંદર ભગવાનના દર્શન કરવા માટે હાજર થાય, દર્શન કરવી, આરતી પૂરી થાય એટલે પૂંજારી લોકો છે અંદર ડેરા દઈ દે, પછી ભગવાનના દર્શન થતા નથી. પણ આપણા ઘટની અંદર પૂંજારી નામ સદગુરુ, સદગુરુ મહારાજ છે, ભગવાનના દર્શન કરાવે તો કોણ કરાવી શકે? પૂંજારી કરે. સવારના પોરની અંદર પૂંજારી છે પડદા ખોલીને ભગવાનના દર્શન કરાવે. એમ પૂંજારી નામ સદગુરુ, સદગુરુ છે આપણા ઘટ મંદિરની અંદર પડદો છે, આ પડદો સીરી હટાવીને ઘટની અંદર ઈશ્વરના દર્શન સદગુરુ કરાવે. એટલે સદગુરુનો મહિમા મોટામાં મોટો ગાવામાં આવે છે કે ફેરો નામની માળા તેરા કટે જન્મ જંજાળા, ગુરુ ગમ કેરી ખુશી કરી લે, તો કટે મોહકા તાળા, હીરે તાળાને દૂર કરતો તારા ઘટમાં દિશે અંજવાળા. આ સાહેબ સદગુરુ પાસે છે, જો કોઈ સદગુરુ મળે તો જ આપણા ઘટનું પટ ખુલ્લે એમ છે. નકર સદગુરુ વિના ગટલા માથા પસાડવી, જપ કરવી, તપ કરવી, ખોટી યજ્ઞ કરવી,
કાશ્ય જય કરવત લેતા તોય આ જીવને મોક્ષ મળે નહીં. રણમાં સર્જે જનદૂતા નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ મૂરખ મન ક્યું સુતા જાગ્રત નગરીમાં સોર ન લૂંટે. જખ મારેગા કે સદગુરુ પાસે સાવી છે. જોઈ સાવી સદગુરુ મળે ને સદગુરુ સાવી આપે તો જ આ કમાડ ખુલે એમ છે. નગર ગમે એટલા માથા પસાડ્યું તો કમાડ ખુલે એમ. લોયણ અબળા લાખા એમ ભણે કે સાવી સદગુરુની પાંચ. સદગુરુ આવે તો તાળા ઉગડે. એ લાખા લોયણ અબળા એમ ભણે. એ સદગુરુ પાસે સાવી છે. જો સદગુરુ મળે તો આ ઘટ મંદિરનું આપણું તાળું ઉગડે એમ છે. તો ઘટ મંદિરની અંદર ઈશ્વરના દર્શન થાય એમ છે. આપણા ઘટ મંદિરની અંદર ઈશ્વર કેવા સ્વરૂપે વિલસીને રહ્યો છે કે ઘટ ઘટ મેં બ્રહ્મ જ્યોત કા પ્રકાશ હો રહ્યા. મીઠાન દ્રેદ ભાવ તો ધ્યાન ક્યાં કરે. जिसको બોધ નહીં તો ગુરુ જ્ઞાન ક્યાં કરે. ઘટ ઘટની અંદર બ્રહ્મ સ્વરૂપે ઈશ્વર પોતે વિલસીને રહ્યો છે. પણ આ શાસ્ત્રો એમ કહે છે કે ઈશ્વર કેવો બ્રહ્મ. ઈશ્વર છે પોતે બ્રહ્મ છે. રામ એ કોણ કે રામ પોતે બ્રહ્મ છે. કૃષ્ણ પોતે બ્રહ્મ છે. ઈશ્વર પોતે બ્રહ્મ છે. એમ બ્રહ્મ સ્વરૂપે આપણા ઘટ મંદિરની અંદર ઈશ્વર પોતે બિરાજમાન છે. આપણો અર્થવેદ એમ કહે છે કે આઠે પોર એ ગાન કરી રહ્યો છે કે અયમ આત્મ બ્રહ્મ નિત્ય ગાવે. આપણા વેદ અર્થવેદનું મહાવાક્ય. અર્થવેદનું મહાવાક્ય કે અયમ આત્મ બ્રહ્મ નિત્ય ગાવે. હું પોતે આત્મ છું. આત્મા એ જ પોતે બ્રહ્મ છે. બ્રહ્મ સ્વરૂપ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. પણ એ સ્વરૂપને જીવ જાણતો નથી. નરસિંહ મહેતા કે વિવેદ રચના કરી અનેક સ્વાદ લેવાને માટે પણ શિવ થકી જીવ બન્યો એ જ આશાએ. એ કુદરત મહારાજે આ જીવને સુખી કરવા માટે વિવિધ રચના કરી. પણ વિવિધ રચના કરી આમાં જીવ બની ગયો, ભૂલો પડી ગયો. ખરેખર તો દેહ નહીં, દેહ ઇન્દ્રિયો નહીં આ દેહનું નામ આ તો મિથ્યા કલ્પી નામ ઠેરાયું. તું સો આત્મા નામ આ તો સદગુરુ ઓળખાવે. પામો ગુરુ વસન જ્યોતિષ ભવ દુઃખ મટાડે નહીં. કોઈ દેવ કે દ્રહ આ પીડા પમાણે. કે તું દેહ ઇન્દ્રિયો કાંઈ નહીં આ દેહનું નામ આ તો મિથ્યા કલ્પી નામ ઠેરાયું. જેને સદગુરુ મળ્યા ને સદગુરુના ઘરમાંથી જેને સાચું નામ પ્રાપ્ત થઈ ગયું, હાચા નામની અંદર સુરતા લાગી ગઈ, એને નક્કી થઈ ગયું કે આ મિથ્યાકલ્પી નામ ઠેરાયું. તું સો આત્મા નામ આ તો સદગુરુ બતાવે. ખરેખર આ બધું ખોટું છે, કલ્પિત નામ છે. ખરેખર તારું નામ આત્મા છે ને આત્માનું નામ સદગુરુ પાડ્યું છે. આત્મા કેવો એનું નામ સદગુરુ પાડ્યું કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા નિજાનંદ અનુભવે. મિટા દે ટેવ પર ઘર ભૂંડા લાબુ નિજ ઘર ક્યું ઢૂંઢે ક્યું ઢૂંઢે ક્યું ઢૂંઢે મન મસ્ત હુઆ બિન ક્યાં ઢૂંઢે. આત્મા કેવું? આત્મા કોઈ પદાર્થ નથી, કોઈ ટુકડો નથી, કોઈ વિજ્ઞાનના યંત્રની અંદર આવે એમ નથી. વિજ્ઞાનના યંત્રની અંદર બધું આવે પણ આત્મા ન આવે. કવડું વિજ્ઞાન થપાયું, કવડા ડૉક્ટરો, મોટા સર્જનો, આખા શરીરના સર્જનો, માથાના વાળથી પગના પાની સુધી પણ બધાય સર્જનોને ભેગા કરો પણ આત્માના દૂરબીનની અંદર ન આવે. પણ બધાને સ્વીકારવું પડે આત્મા સેવા થાય છે. આત્મસેવા હાસી છે પણ એ દેખાતો નથી. પણ એ તો સદગુરુનું, જો સદગુરુના ઘરમાંથી દૂરબીન મળે ને સદગુરુના દૂરબીનમાં સદગુરુની લેબોરેટરીમાં આત્મા આવે, બીજાની લેબોરેટરીમાં ન આવે. શરીરની અંદર આપણને ક્યાંક રોગ થયો એટલે રિપોર્ટ કરાવો ને ડૉક્ટર કે ભાઈ આ લેબોરેટરીની અંદર જઈ આવો, રિપોર્ટ કરાવી આવો. એટલે રિપોર્ટની અંદર આવે એટલા ટકા કણ ઘટી ગયા, એટલા વધ્યા છે, એવી બીમારી છે, ચામડીનો રોગ છે. તો એના યંત્રની અંદર એ લેબોરેટરીની અંદર લોહીની ટકાવારી શરીરની અંદર કેટલું રોગ છે, કેટલું ખરાબી છે, કેટલું લોહી સારું છે, ખરાબ છે, તો એના લેબોરેટરીની અંદર આવે. એમ સદગુરુની લેબોરેટરી સિવાય આત્મા કેવો એ સદગુરુની લેબોરેટરી સિવાય દેખાય. शाम सफ़ेदो लाल रंग पीड़ो, पीड़ो रंग पर खाया, 5 तत्व का रंग है उन पर आत्म पाया. हमने भेद बताया गुरुए, हमने भेद बताया, विशल ज्ञान बताया सदगुरुए, हमने भेद बताया. तो आत्मा नो रंग नहीं तो 5 तत्व नो देह से. श्याम क्यों सफ़ेद क्यों लीलो पीड़ो, 5 तत्व का रंग पर खाया. तो ये आत्मा नहीं. तो आत्मा स्वरूप ने कोई अनुभवी ओळखे. गुरु शब्दनु लक्ष्य लीधुं, तत्वमसि पद अर्थ विचारे, ब्रह्म रसायणनु पान कीधुं कि आत्मा स्वरूप ने कोई अनुभवी ओळखे. तो आत्मा स्वरूप ने ओळखवा माटे कोई शास्त्रोनी अंदर लख्युं नथी. आत्मा स्वरूपनी ओळखाण तो केवल ने केवल जेने थई छे गुरु कृपाथी थई छे. गुरु
કૃપાથી થઈ છે. જગતની અંદર સદગુરુ સિવાય કોઈ આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવી શકતું. બાકી બધી વસ્તુ ઓળખાય પણ આત્મા ઓળખાય. આપણને કાકા મામા બધું શીખવાડે. જો બેટાને મકાન કહેવાય, આને વિમાન કહેવાય, આને ગાડી કહેવાય, અને બકાલો કહેવાય, અને સફરજન કહેવાય. આપણને ઇંગ્લિશની અંદર શીખવાડે, હિન્દીની અંદર શીખવાડે. પણ ગમે એવો બુદ્ધિશાળી કદાચ કાકો વૈજ્ઞાનિક હોય તો એમ ન કે બેટાને આત્મા કહેવાય, કે શીખવાડે? તો સદગુરુ શીખવાડે. એ સર્વમાં શુભકારી આત્મા સદગુરુ દિયે બતાય. ઉગમેશ્વર ગુરુ દેવ પ્રતાપે દાસ લાભુ શુભકારી. કોણ કરે શુભકારી? સદગુરુ વિના કોણ કરે શુભકારી? બોલત દુનિયા બહુત પ્રકારે સ્વાર્થ શક પણ ભારી. ગુરુ વિના કોણ કરે શુભકારી? તો જગતની અંદર સદગુરુ સંત દયાના સાગર છે. સદગુરુની દયા કૃપા વરસી ગઈ તો એ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ. અને એ સ્વરૂપની ઓળખાણ જગતની અંદર થઈ ગઈ તો એનો મનુષ્ય અવતારનો ફેરો સફળ થઈ ગયો. મનુષ્ય અવતારનો ફેરો સફળ થઈ ગયો. જે સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ ને એ સ્વરૂપની ઓળખાણ કરવા માટે જ કુદરત મહારાજે મનુષ્ય દેહ આપ્યો. બંને એમ થાય કે આત્મ સ્વરૂપની ઓળખાણ થાય તો શું થાય? હું એમ કહું છું શું ન થાય? નરસિંહ મહેતા પોતાના પદની અંદર લખે છે. નરસિંહ મહેતા જુનાગઢની અંદર થઈ ગયા જે ભક્ત શિરોમણી કહેવાય કે જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્ય દેહ તારો એળે ગયો માવઠાની વૃષ્ટિ વૃઠી. જ્યાં લગી આત્મ સ્વરૂપની ઓળખાણ નથી કરી ત્યાં સુધી નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે કે જે કાંઈ સાધના કરવામાં આવે છે બધી ખોટી છે. કેમ ખોટી? અને બધી સાધનાથી જ બધી વસ્તુ સફળ થાય છે. કે એક બિઝનેસ શીખવો હોય તો સાધના છે, મકાન બનાવવું હોય તો એક સાધના છે, સારી રસોઈ બનાવવી હોય તો એક સાધના છે, હાથમાંથી કંકુ ખેરતા શીખવું હોય તો એ સાધના છે, શ્રીફળમાંથી સુંદડિયું કાઢ્યું હોય તો એ સાધના છે. પણ નરસિંહ મહેતો કે કદાચ ગમે એટલી સાધના શીખ્યા પણ જ્યાં લગી આત્મ સ્વરૂપની ઓળખાણ નથી કરી ત્યાં સુધી બધી સાધનાઓ નકીમી છે. કારણ કે આત્મ સ્વરૂપના ધ્યાન વિના કોઈને ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી, કોઈને ભક્તિપદનો લાભ મળતો નથી, કોઈને મોક્ષપદનો લાભ મળતો નથી, કોઈને મુક્તિ મળતી નથી. તો જે કોઈને મળ્યો અને ગીતાજીની અંદર ભગવાન કીધું છે એ અર્જુન આત્મજ્ઞાન વિના કોઈનો મોક્ષ થતો નથી. આત્મજ્ઞાન વિના કોઈનો મોક્ષ ન થાય. આત્મ તો વિનાશી ચેતન બ્રહ્મ છે, દેહ તારો જડ સ્વરૂપે છે. એમ ગીતાજીની અંદર કૃષ્ણ પ્રભુજી ગાતા ઓમ 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 મારી ગીતા રે માતા. એ અર્જુન કે આત્મ સ્વરૂપને જણાવીને આત્મ સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈ જીવને મોક્ષ થાય. પણ કથા બેહારવી તોય નહીં. તો તમારું સ્વરૂપ જ પોતે મોક્ષ સ્વરૂપ છે. પણ કયું સ્વરૂપ? કે આત્મ સ્વરૂપ છે જ મોક્ષ સ્વરૂપ છે. પણ એ સ્વરૂપની અંદર સમાતા તો સાધકને પ્રતીતિ થાય કે ખરેખર આત્મ જ પોતે મોક્ષદાતા છે. જેવી રીતે સર્વ નદી નાળા કહીએ સર્વનો મોક્ષ સાયરમાં છે. વ્રતિ ઘાટ અનેકિત છે, વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. જેવી રીતે સર્વ નદી નાળા કહીએ સર્વનો મોક્ષ શાયરમાં છે. બધાનો મોક્ષ ક્યાં થાય? કે શાયરની અંદર સમાય એનું નામ મોક્ષ કહેવાય. નદીઓ હોય, નાળા હોય, વેકળા હોય, આપણને એમ થાય કે વહેતા વહેતા ક્યાં જતા છે, પણ શાયરની અંદર જાય ને શાયરની અંદર સમાય થઈ એનો મોક્ષ થાય, થઈ એની તૃપ્તિ થાય. બાકી અવાર કોઈ જગ્યાએ સમાતા. અને સાચો જગતની અંદર પરોપકારી હોય તો નદીઓ નાળા છે આખા જગતની અંદર પરોપકાર કરે. કોઈ નદી કાંઠે સંત મહાપુરુષ આવીને ઊભું રહ્યું અને નદીને કીધું કે તારે જો સાસો પરોપકાર કરવો હોય, તારે સાસુ પરમારથ કરવો હોય તો તારે રેગિસ્તાનની અંદર જવું પડે. ત્યાં લોકોને પીવાનું પાણી મળતું નથી, પક્ષીઓને પાણી મળતું નથી, વૃક્ષોને પાણી મળતું નથી. નદીને વાસા આવી કે જ્યાં સુધી હું શાયરને ન મળું ત્યાં સુધી મારી તૃપ્તિ નથી, ત્યાં સુધી મારો મોક્ષ નથી. એમ મનુષ્ય દેહે કરીને કદાચ આપણે ગમે એટલા કર્મ કરવી, ગમે એ વસ્તુ કરવી, પણ જ્યાં સુધી પરમાત્માનું ભજન ન કરવી, પરમાત્મા સ્વરૂપની અંદર સમાવી નહીં, તમારા સ્વરૂપને ઓળખો નહીં, ત્યાં સુધી આ જીવનો મોક્ષ નથી. ત્યાં સુધી મોક્ષ નથી. કારણ કે મોક્ષ સ્વરૂપ તમારો આત્મ છે. અવતાર બાપુ ગમે એટલી બેટરીઓ કરો તો આખા પૃથ્વીની અંદર અંજવાળું ન પડે એટલી જ ખબર પડે કે નહીં.
આખું જગતની અંદર પ્રકાશ કરવો હોય તો પ્રકાશ પાડનાર સૂર્ય હશે ને સૂર્ય ઉગે એટલે આખા જગતની અંદર પ્રકાશ પોતે પાડે એમ કદાચ ગમે એટલા કર્મકાંડ કરો પણ આત્મ સ્વરૂપની પ્રતીતિ વિના કોઈ જીવને મોક્ષ થતો નથી. એટલે નરસિંહ મહેતો કે જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દેહ તારો એળે ગયો માવઠા. નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે નરસિંહ મહેતો કહેશે કે જ્યાં લગી આત્મ તત્વની ઓળખાણ નથી કરી કે સુધી મનુષ્ય દેહ તમારો એળે ગયો પછી ભલે 7 માળની બિલ્ડિંગ બાંધી હોય, વિમાનની અંદર ફરતા હોય, ઘરના હેલિકોપ્ટર હોય, કદાચ ઘરની 4 વ્હીલ ગાડીઓ હોય, મર્સિડીઝ ગાડીઓ હોય, ફાર્મ હોય, તેમ 2 ફાર્મ કદાચ થઈ જાવ. પણ એ સ્વરૂપની જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી મનુષ્ય દેહ તારો એળે ગયો માવઠાની વૃષ્ટિ ઉઠી. મનુષ્ય દેહ તને મળ્યો અને જેવી રીતે ખેડૂત ભાઈઓને ખબર હોય માવઠું થાય તો કેટલું નુકસાન થાય. ખેડૂતને નહીં, આમ તો બીજા ધંધાવાળા કુંભારને ખબર હોય કે માવઠું થાય તો ઈંટું ઓગળી જાય, માટલા ઓગળી જાય, એનું ખબર હોય. તો એમ એ સ્વરૂપની ઓળખાણ ન થાય ક્યાં સુધી તારો મનુષ્ય દેહ મેળે ગયો આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનું મર્મ. શેર લોટને કારણે કોટી બાંધ્યા કર્મ કે પોતાનું પેટ ભરવા માટે તો કોટી કર્મ પોતે બાંધ્યા માટે. નરસિંહ મહેતો કે આ પ્રપંચ છે સૌ પેટ ભરવાના જ્યાં લગી આત્મ પરિબ્રહ્મ નો જોયો ભણે નરસિંહો તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી અવતાર કોયો. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જોટી. જ્યાં સુધી આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત નથી થયું એ સ્વરૂપનું ધ્યાન જેને પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી નરસિંહ મહેતો કે રત્ન ચિંતામણી અવતાર ખોયો તારો જન્મ છે રત્ન ચિંતામણી. એ સારામાં સારું રતન છે કે ગમે એટલા રૂપિયા દેવા છતાં ફરી વખત આ અવતાર મળતો નથી એવું રત્ન વર્તમાનની અંદર આપણને પ્રાપ્ત થયું છે ને એની મહાપુરુષો કિંમત કરતા આપણને શીખવાડે છે કે મેળો મોંઘેરો દેહ માનવી કિંમત કરો ને આ વાર ભરમે ભટકશો નહીં ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર. ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ શિખામણ સદગુરુની માનજો રહેજો સંતોને. મેળો મોંઘેરો દેહ માનવી કિંમત કરો આ વાર મનુષ્ય દેહ મેળો મનુષ્ય દેહ આ સમયને તમે હાંસવી લો, આજ પળને હાંસવી લો. એ કિંમતીમાં કિંમતી હોય તો વર્તમાનની અંદર જે આપણે સમય ભોગવ્યું છે આના જેવો જગતની અંદર કોઈ સારો સમય નથી. નરસિંહ મહેતાએ પદની વાણીની અંદર રચના કરી કે આજની ઘડી છે રળિયામણી મારો હરી આવ્યા ને વધામણી. આજની ઘડી છે રળિયામણી, આજની જ ઘડી રળિયામણી છે ને મનુષ્ય દેહ મેળો ને એની જ આપણે કિંમત કરવાની છે. માટે મનુષ્ય દેહ અતિ દુર્લભ મળ્યો મોંઘા એના અમૂલ એ મનવા તું લઈ લે લાવ. અમૂલ કે મોંઘામાં મોંઘા આપણે શુભ કર્મ કરતા કરતા એવા ઋણામાં આપણે સારા સારા કર્મ કરતા સારા સારા મૂલ સુકવતા એવા એના બદલાની અંદર કુદરત મહારાજે આપણને દયા કરી અને મનુષ્ય જન્મ દીધો. મનુષ્ય જન્મ એમના મળ્યો નથી, 84 ફેરા ફરીને આવ્યા થઈ મળ્યો. કુદરત મહારાજની કોઈ દયાનો પાર નથી. દયા કરકે દયાળુ એ મનુષ્ય જન્મ દે દિયા પણ બંદા ભજન ન કરે તો ભગવાન ક્યાં કરે. जिसको બોધ નહીં તો ગુરુ જ્ઞાન ક્યાં કરે. એની દયાનો કોઈ પાર નથી. દયાનો સાગર છે એને જ ભગવાન કહેવામાં આવે છે. જે મનુષ્યને આપણે પાત્ર નથી છતાંય કુદરત મહારાજની દયા તો જો મનુષ્ય બનાવ્યો. તુલસીદાસ મહાત્મા કે પશુ ઘડતા નર ઘડ્યો ભૂલ્યો સિંહ ઓર પૂછ. તુલસીદાસ કહે હરિ ભજન વિના ધીક દાઢીને ધીક મૂછ. તુલસીદાસ મહાત્મા કે તને આમ તો પશુ ઘડતા ઘડતા કુદરત મહારાજે દયા કરી અને મનુષ્ય દેહ આપ્યો, પણ મનુષ્ય દેહ આપ્યો સદાય તે ઈશ્વરનું ભજન ન કર્યું. સદાય ઈશ્વરનું ભજન ન કર્યું. ઈશ્વરનું ભજન કરવા માટે જ કુદરત મહારાજે મનુષ્ય દેહ આપ્યો ને આ દેહ કરીને જ ઈશ્વરનું ભજન થાય. બાકી ગાયની અંદર 33 કરોડ દેવી દેવતા છે એનાથી ભજન થાય થાય એનાથી ભાઈ ઈશ્વર તત્વ હું કહેવાય એને ખ્યાલ નથી. ગમે એવી કિંમતી ઘોડી હોય તો એનાથી ભજન થાય, પણ આ તો કોઈ મહાપુરુષો સંતો મહાપુરુષોની દ્રષ્ટિ પડી તો પાડાઈ પીર થઈ ગયા, પણ એનાથી ભજન ન થાય. મહાપુરુષોના દ્રષ્ટિના ફળ લાગ્યા.
ભાડાથી પીર ન થવાય. એ સ્વરૂપની ઓળખાણ ન થાય, ઈશ્વર સ્વરૂપની ઓળખાણ ન થાય, મહાપુરુષોની દ્રષ્ટિ તો મેકરણ બાપા કચ્છની અંદર થયા તો લાલ્યો કૂતર્યો અને મોત્યો ગધેડો. તો મેકરણ બાપાની સેવા કરી મહાપુરુષની દ્રષ્ટિ પડી તો મેકરણ બાપાની સમાધિ હારોર ગધેડાની પૂંજા. એનાથી પીર થવાય. પણ કોઈ સંત મહાપુરુષોની દ્રષ્ટિ પડે તો એ તે પોતે કમાઈની અંદર પોતાની સમાધિ એની અંદર એની પૂંજા થાય છે. સદગુરુ સંત કે નજર પડી તબ अपने पास मगाई, काटकूट कर साप बनाई, अंदर राख मिलाई, राख मिलाकर पाक बनाई, तब गई कड़वाई, अमृत जल भराई, तुमड़िया संतन के मन भाई, तुमड़िया सब तीरथ कर. આ એ બધાય ફળ લાગ્યા હોય તો સંતો મહાપુરુષોના દ્રષ્ટિના ફળ લાગ્યા છે. સંતો મહાપુરુષોની દ્રષ્ટિ કે જે જગતની અંદર વેદોની અંદર લખવામાં નથી આવ્યોની મહાપુરુષોની દ્રષ્ટિ કામ કરી જાય. જે શાસ્ત્રોની અંદર લખવામાં નથી આવ્યું મહાપુરુષોની દ્રષ્ટિ કામ કરી જાય. એ મહાપુરુષોની કૃપા કામ કરી જાય. ગુરુ કૃપા છે ને ગુરુ કૃપા એ કોને જેને લાભ થયો એને અનુભવમાં આવે. બધાને નો ખ્યાલ હોય ગુરુ કૃપા શું કહેવાય, ગુરુની દ્રષ્ટિ શું કહેવાય. એવી ગુરુ કૃપા છે પાર, જેનો વાણી નો પામે પાર. દાદાશ્રીના ભજન વાણીની અંદર જોવું લખ્યું કે જેનો વાણી નો પામે પાર. ગુરુની કૃપા શું કહેવાય ની વેદને ન ખબર પડે. ગુરુની કૃપા શું કહેવાય એ શાસ્ત્રોને ખબર ન પડે, ગીતાની અંદર ખબર ન પડે. ગુરુની કૃપા હું, ગુરુ કૃપા કરે તો દૂધ મટી થાય ધ્રુત, મેળવન મંથન સર્વ મટી જાય. એવી ગુરુ કૃપા છે અપાર, એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનું પામે પાર. કે ગુરુની કૃપા હું છે દૂધને આપણે મેળવવું નથી, મંથન કરવું નથી ને એમાંથી ડાયરેક્ટ તત્વ ઘી નિરંતર કાઢી લેવું, એ ગુરુની કૃપા છે. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ આપણે ખેતીવાડીએ બીજક વાવીએ તો બીજક વાવી, કપાસના બીજક વાવી, નીંદવા નહીં જ જવું, આપણે પાવા નહીં જ જવું, એને હાથી નહીં તકવું, ખાતર નહીં નાખવું, દિવાળીએ ગાડા જ ભરી આવાશ. એમ ગુરુની કૃપા એવી છે કે તમારે દૂધને મેળવણ ન કરવું પડે, મંથન ન કરવું પડે, દહીં ન કરવું પડે, અંદર જેવણી ફેરવી ન પડે, માખણ ન તમારે અલગ કાઢવું પડે, એમાંથી તમારે સુલા ઉપર મૂકવો ન પડે, કીટું અલગ ન કાઢવું પડે, નિરંતર ઘી નીકળી જાય. ગુરુની કૃપા છે. પણ એ કોઈ વાણી કે વિજ્ઞાનની અંદર આવતું. વિજ્ઞાન એમ કે તમારે દૂધમાંથી ઘી કાઢવું હોય તેને બગાડવું જ પડે, અંદર છાશ નાખવી પડે, એને ઢેફું બનાવવું પડે દહીંનું. દહીં બને પછી અંદરથી વલોણું મૂકવું પડે, એમાંથી છાશ અને માખણ અલગ કાઢવું પડે અને એને સુલે ચડાવવું પડે, એમાંથી કીટું અલગ કાઢો, તે નિરંતર ઘીની. એમ ગુરુની કૃપા એવી છે કોઈ વસ્તુ ન કરવી પડે ને ઈશ્વરના દર્શન થાય. તો તમારે જપ નથી કરવું, તપ નથી કરવા, યજ્ઞ નથી કરવા, કોઈ તીર્થોની અંદર નથી જવું, ની ગુરુની કૃપા કે કોઈ વસ્તુ ન કરવી પડે ને આત્મ સ્વરૂપની ઓળખાણ થાય, ઈશ્વર સ્વરૂપની ઓળખાણ થાય. ગુરુની કૃપા એને આપણે ક્યાં કાંઈ કર્યું છે? આપણે કાંઈ જપ નથી કર્યા, તપ નથી કર્યા, કોઈ વસ્તુ નથી કરી, છતાંય ગુરુની કૃપાથી જે ઋષિમુનિઓ જેના જપતા જા ભરી નતો આવતા, ધ્યાનમાં જોગી જપી તપી સંન્યાસી રિયાસે ધ્યાનમાં ધ્યારી, મીઠા ફળ કોઈને હાથ નો આવે, બેઠા હૈયામાં હારી, સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી, જે હૈયાની અંદર હારી ગયા. એ સદગુરુ મળતા સહજ યોગ થઈ ગયો. એ ઘટ ઘટની અંદર એ તત્વ વિલસીને રહ્યું છે. પણ સપ્ત પાતાળ 21 બ્રહ્માંડામાં રામ રહ્યા છે પોકારે, ગુરુગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો ભારી, સંતો આ નિર્ગુણ કી ગતિ ન્યારી. જો સદગુરુની કૃપા કવડી, ઈશ્વર તત્વ બધા વિલસી રહ્યું છે. સદગુરુ દયા કરી મહામંત્રનો ઉપદેશ આપ્યો તો ગુરુની કૃપા થઈ ગઈ. જે વસ્તુને પ્રાપ્ત કરવા માટે લોકો સંસારનો ત્યાગ કરી જંગલની અંદર વહી ગયા, છતાંય વસ્તુ હાથમાં નથી આવી. તો એ વસ્તુ ગુરુની કૃપાથી ગુરુનો ભેદ પ્રાપ્ત થઈ ગયો ને ઈશ્વરનો ભેદ આખો પ્રાપ્ત થઈ ગયો. આ તો બાજીગરની બાજી હતો, જંબુરો હોય સો જાણે, હરેની માયા મહાબળવંતી. આ તો સંતો પાસે હારે જોને, સંત કૃપાએ છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસ ઉશ્વાસે સમરણ કરતા પાંચે પાતક જાય જોને, બાજીગરની બાજી હતો, જંબુર હોય સો જાણે, જાદુગરની બાજી હારે રહેતો એ જાણે. આમ રૂમાલ કરે ને પક્ષીઓ કેમ થઈ જાય હારે રહેતો એ ભેદ જાણતો.
આમ કરે કે હાથે આવી જાય, આમ કરે કે ફોર વ્હીલ આવી જાય, આમ કરે કે માણાના ડોકા કાપી નાખે. પણ જે એની હારે રહેતો હોય એનો ભેદ જાણતો હોય, ડોકા કાપે તો એને મોઢાને આમ કડસલીનું ફેરી ન પડે. પણ જોવાવાળા દર્શકો હોય આપણી જેવા હોય ને બીપીની તકલીફ હોય, કોઈ ડોકા કાપે બીપી વધી જાય ને ઘટી જાય, બીપી વધઘટી થઈ જાય. પણ જે કાપનારો છે એની મુખની ઉપર કડસલી ન પડે, કારણ કે ભેદ જાણે છે. એમ આખા ઈશ્વરનો જગતની અંતા જેને કહેવામાં આવે છે, આખા ઈશ્વર જેને કહેવામાં આવે છે, પણ એનો ભેદ સદગુરુનો બાળક જાણે છે. કે અકળ કળા કળવામાં ન આવે, આને અનુભવી હોય તે બુજે ઓહંગ સોંગ જે શબ્દને ઓળખે બાપા સૌ દઈ લોક એને હું છે. ઈશ્વર પોતે અકળ છે, એની કળા પોતે અલગ અકળ છે. આ તો અકળ કળા કોઈને કળવામાં ન આવે, પણ આવા અનુભવી હોય તે બુજે કોઈ એવા સદગુરુના દાસ, સદગુરુના બાળકો, સદગુરુની જેણે સેવના કરી છે, ગુરુની કૃપા જેના ઉપર પડી છે, આખો ઈશ્વરનો ભેદ પોતે જાણે છે. ઓહંગ સોંગ જે શબ્દને ઓળખે બાપા સૌ દઈ લોક એને સૂજે. એ નામનો પ્રતાપ એવો હશે, ગુરુગમ ભેદ એવો છે કે જગતની અંદર જે અકળ કળા છે એ પોતે જણાઈ જશે. ને જગતની અંદર જે કાંઈ વિલસ્યું છે તે બધું વસનના પ્રતાપથી વિલસ્યું છે. ભેદ બતાવનાર સદગુરુ મળ્યા તો ઓહંગ સોંગ જે શબ્દે ઓળખે બાપા સૌ દઈ લોક એને હુજે. રવિ સાહેબ મહાત્મા એમ કહે છે, આ ભેદ બતાવનાર સદગુરુ મળ્યા તો એ નામની ઓળખાણની અંદર સૌ લોકની ઉત્પત્તિ થઈ હોય તો નામમાંથી થઈ એમ મહાપુરુષો કે એ નામ જેને પ્રાપ્ત થયું. વચન થકી સૌ લોક રસાણા, વચન થકી સંદાને સૂર, વચન થકી માયાને મેદની, વચન કોઈ વિલ્લાની પાસ કે જેને આવો ગુરુગમ ભેદ પ્રાપ્ત થયો છે, જેને ગુરુગમ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે. પણ બધી ભગવાનની અકળ લીલા છે, બધી વચનમાં છે, બધી વચનમાં છે ને અકળ લીલા. તમને બાજીગર સદગુરુ મળ્યા ને એનો ભેદ ઓળખાઈ દીધો એટલે ગંગા છે કે આના થકી ચૌદ બ્રહ્માંડ હશે, જેનાથી બ્રહ્માંડો રસાણા, જેનાથી અવતારો થયા. રવિ સાહેબ મહાત્મા કે 10 અવતાર લિયા સબ નામે, ભક્તિ કારણ કાજા એક પલક મેં સબી હુआ, મૂળથી ઉઠ્યા આવાજા સંતો નામ શબ્દ નામ રાજા. મુક્તિ કહું તો કોઈ નો માને, એસા નામ કા સાજા સંતો નામ શબ્દ નામ રાજા. કે નામનો પ્રતાપ એવો છે, 10 અવતારો થયા હોય તો નામથી થયા. બધાય આ નામને ભજીને થાય એમ રવિદાસ મહાત્મા કહે છે. ને બધા અવતારો આનું જ ગાન કરી રહ્યા છે. 10 અવતાર લિયા સબ નામે, ભક્તિ કારણ કાજા. તો ભગવાને અવતારો લીધા હોય તો કેવલ ને કેવલ ભક્તિ ધર્મની હૃદયની અંદર સ્થાપના કરવા માટે. હૃદયની અંદર એક હૃદયની અંદર ધર્મની સ્થાપના કરવા માટે, ભક્તિની સ્થાપના કરવા માટે, આ વાત સમજાવવા માટે અવતારો તે પ્રગટ થઈ અને પૃથ્વી ઉપર આવે છે. બાકી અનંત બ્રહ્માંડો ઘડવાય તો એના પલકારાની અંદર ઘડાઈ જાય. સૂર્ય ઘડવા માટેનો જન્મ ન લેવો પડે, પૃથ્વી ઘડવા માટે જન્મ ન લેવો પડે, 14 બ્રહ્માંડ બનાવવા માટે જન્મ ન લેવો પડે, દરિયો બનાવવા, ગાળ કાઢવા એને જન્મ ન લેવો પડે. તો એના પલકારાની અંદર અનંત બ્રહ્માંડો થાય. પણ જન્મ ક્યાં લેવો પડે કે અર્જુન જેવા હૃદયની અંદર ધર્મની સ્થાપના કરીને ભગવાનને પગ હેઠી ધૂળ નીકળી જાય. ભગવાન હોવા છતાંય તે પગ હેઠી ધૂળ નીકળી ગઈ તો એ માણ ઓલાય બુટી પકડી. એટલે બોલ્યા છે યદા યદા ધર્મ છે, કે જ્યારે ધર્મની હાનિ થાય ને ધર્મની સમજણ કરવા માટે જ અવતારોને જન્મ લેવો. કેવલ ને કેવલ ભગવાનનું અવતારણ કાર્ય થાય તો ભક્તિ પદ સમજાવવા માટે, ધર્મની સમજણ સ્થાપના કરવા માટે, તો એ માટેનો અવતાર કાર્ય છે. માટે મનુષ્ય દેહ અતિ દુર્લભ મળ્યો, મોંઘાએ નામો લે ભાઈઓ. મનુષ્ય દેહ મળ્યો છે મોંઘો, એને સમજજો, કિંમત કરજો. મનુષ્ય દેહ કરીને સારા કાર્ય કરજો, પુરુષાર્થ કરજો, વારા ગણીએ મનુષ્ય અવતાર મળશે. નહીં ના દેહની અંદર જે કાંઈ કાર્ય કરવું હોય આ દેહની અંદર થાય કે ન થાય. તમારે 100 બ્રાહ્મણોને જમાડવા છે, કે મનુષ્ય દેહ થાય કે ઢોરના પેટે જન્મીને થાય. સોનાનું દાન કરવું હોય તો, પક્ષીઓને શણ નાખવી હોય તો, ગાયોને ઘાસચારો નાખવો હોય તો, યજ્ઞ કરવા હોય તો, બહેનો દીકરીઓને દાન દેવું હોય, કથા બિહારવી હોય તો, મહાપુરુષોના અનુભવના ઉદ્ગારો ભજન વાણીઓ ગૌરવ આ લાણી કરવી હોય તો,
તો જે કાંઈ કાર્ય કરવા એ બધી રીતે મનુષ્ય દેહ કરીને હાવ અનુકૂળ છે જ નહીં. માણાથી બધું થાય, શું ન થાય. આ કરવું નથી એટલે ભિખારી વેડા કરે, એ આપણું કામ નહીં. ભાવથી ભિખારી બની ગયો, બાકી મનુષ્ય ધારે કરીશ. એટલે માણા થઈ માણા જો આકાશની અંદર લોખંડના વિમાન ઉડાડતા એટલે આપણે તો એટલું બધું ક્યાં કરવું છે. આપણે ઘરનું ધ્યાન ન રહે, કુટુંબનું ધ્યાન ન રહે, સમાજનું ધ્યાન ન રહે. માટે 5 તત્વનો બન્યો બંગલો, પરમારથને કાજે સદગતિનો સ્તંભ ઠેરાયો, શોભાય અનુપમ સાજે બંગલો, ખૂબ બન્યો માહી સોહમ સિતાર. બાજે કે 5 તત્વનો બંગલો. મોહમ્મદ સાહેબ મહાત્મા કહે છે કે 5 તત્વોનો આપણે કુદરત મહારાજે દેહ આપ્યો હોય તો કેવલ ને કેવલ પુરુષાર્થ કરવા માટે 5 તત્વોનો બન્યો બંગલો આ પરમાર્થને કાજે. એ સારામાં સારો પુરુષાર્થ થઈએ કે પરમ અર્થ અંદર સાધી શકાય. તો સારામાં સારો પરમાર્થ કયો છે કે સારામાં સારો પરમાર્થ તમારા દેહની અંદર ભગવાન છે એ સ્વરૂપની ઓળખાણ કરી અને 5 લોકો સુધી હૃદયની અંદર એ સંદેશો પગાડો, એના જેવડો મોટો કોઈ પુરુષાર્થ નથી. આપણે હોનાના દાન દેવા નથી, રૂપાના દાન દેવા નથી, કાંઈ બીજા ત્રીજા પૈસાના દાન દેવા નથી, પણ સારામાં સારો પુરુષાર્થ હોય તો. પણ આ દેહની અંદર પરમાત્મા બિરાજમાન છે એ સ્વરૂપની ઓળખાણ કરીને 5 લોકોના હૃદયની સુધા મહાપુરુષો એ કાર્ય કર્યું. નરસિંહ મહેતાના ઘરની અંદર એને ખાવા ધાન નહોતું બાબુ. નરસિંહ મહેતા જેવો કોઈથી પુરુષાર્થ થાય? જે સંતો મહાપુરુષો તમને નામની યાદી આવડે, ગંગા સતી જેવો કોઈથી પુરુષાર્થ થાય? વાલમ બાપા જેવો, જલારામ બાપા જેવો મહાપુરુષોની ખાવાના ફાફા પડતા પણ જગતની અંદર જો મહાપુરુષોએ પુરુષાર્થ કર્યો તો એ સ્વરૂપની ઓળખાણ કરીને આપણા જેવા જ્ઞાની લોકોના હૃદય સુધી વાત પહોંચાડી. તો એ મોટા મોટો પુરુષાર્થ ને એ જગતની અંદર એ સારામાં સારો પુરુષાર્થ છે. તો 5 તત્વોનો બનો બંગલો, પરમારથને કાજે સદગતિનો સ્તંભ ઠેરાયો, શોભાય અનુપમ સાજે બંગલો, ખૂબ બન્યો માહી સોહમ સિતાર બાજે. આવો પુરુષાર્થ કરતાં કરતાં મોહમ્મદ સાહેબ કે સદગતિનો સ્તંભ તમારા દેહની અંદર ઠેરાણો છે. સદગતિ મરી ગયા પછી મળતી નથી, મહાપુરુષો ના પાડે છે. તો આપણા પિતૃઓ દેહ વિલય થયા એટલે આપણે લક્ષ્મી બાપાની સદગતિ બેસવું. પણ સદગતિ જેને મળે છે બધાને જીવતા મળે છે. સદગતિ એટલે સત્યની અંદર ગતિમાન થવું, એનું નામ સદગતિ કહેવાય. એનું નામ સદગતિ કહેવાય. સત્ય સ્વરૂપ તમારો આત્મા, સત્ય સ્વરૂપ પરમાત્મા, એ સ્વરૂપની અંદર ગતિમાન થવું, એ સ્વરૂપનું ધ્યાન ધરવું અને એ સ્વરૂપની અંદર સમાઈ જવું, એને સદગતિ કહેવામાં આવે છે. બાકી ઈશ્વર સ્વરૂપની ઓળખાણ ન કરીને કદાચ ગમે એટલું આપણે ભેગું કર્યું, સદગતિ નહીં, બધી અધોગતિ છે. સમજે? કરવા જેવો તો બાકી રહી ગયું, ન કરવા જેવા તેના પોટલા ભરાઈ ગયા. એ બધા ભોગવવાના છે, પણ સમય સમયનું બાબા કામ કરે. ભોગવવાનો વારો આવે તો જીવને ખબર પડે ખોટું ઘણું થઈ ગયું. ખોટું પસ્તાવા સિવાય કંઈ રહ્યું નથી. તો મહાપુરુષો દયા કરીને આપણને સમજાવે છે કે ભાઈ કરવા જેવું હોય તો સત્ય ભક્તિની કરો કમાણી, બહુ બહુ સાથે હારે આવશે. માયાની પોટલી પડી રહેશે, આયાના પાપની રહેશે માથે. જે કરવા જેવું હોય તો સત્ય મારા નાથનું ભજન કરો. મહાપુરુષો જે ભક્તિ બતાવી ભક્તિ કરો અને એ કમાઈ કરો ને હારો હારે આવશે ને. તો એ કમાઈ તમે જે કાંઈ કરો એની અંદર કોઈ ભાગ ન પડાવે એવી કમાઈ પાસે. એ કમાઈ એવી તમારો દીકરો ભાગ ન પડાવે, નકર બાપા પાસે પસાવી ગયા જમીન હોય દીકરા ભાગ પડાવી જાય કે ન પડાવી જાય. એ મકાનમાં ભાગ પડાવે, પૈસામાં ભાગ પડાવે, જમીનમાં ભાગ પડાવે. પણ આ ભક્તિની કમાણી એવી છે કે જે કાંઈ કમાણી કરો એ તમારી સુવાંગ છે. મહાપુરુષો એ કમાણી કરી પાયો જીમેને રામ રતન ધન પાયો, ખરસતા કોઈ દી ખૂટે નહીં, સોર જેને કોઈ દી લૂટે નહીં, અધિક અધિક સવાયો. હે પાયો જીમેને રામ રતન ધન પાયો. મીરાબાઈ કે એવું રતન મેં પ્રાપ્ત કર્યું અને કોઈ દી સોર એમાં દીકરીઓ ક્યાંથી લઈ જાય? સોરના હાથમાં નો. નગર સોર આ ગમે ત્યાંથી લઈ જાય, આપણને ખબર ન હોય, સોરને ખબર હોય.
આપણા ઘરમાં હું વસ્તુ પડી આપણને ખબર ન હોય, પણ સોરને ખબર હોય. લે પણ આ રતન એવું છે કે અહીં કોઈ દીકરીઓ પોગીએ કે નહીં, અને અહીંયા પોગે નહીં. સોરમાંથી પોતે સંત બની જાય એવડું એ ધન છે. સોરમાંથી સંત બની જાય ને સોરમાંથી સંત બન્યા એવા કયાક દાખલા છે કે વાલ્મીક ઋષિ નામનો સોર હતો, લૂંટારો હતો, પણ રામ રતન ધન પ્રાપ્ત કર્યું, વાલ્મીકી ઋષિ બની ગયા. राम नाम की लूट है, लूटी सके तो लूट पाछळ बहुत पछताएगा, प्राण जाएगा सूट. वाल्मीक ऋषि पहला ऋषि नो तो लूटारो तो लूटफाट नो धंधो करता, पण नारद सदगुरु नो पण जोड़ी गयो, गुरु कृपा वरसी गई. तो लूट करतो पण लूटनी अंदर परिवर्तन थई गयुं. पहला साधु ने लूटतो, संतो ने लूटतो, बीजू तीजू लूटतो, पण हवे तो राम नामनी लूट चालू करीने राम नामनी लूट करीने जगतनी अंदर रामायण नामनुं शास्त्र आप्युं. आ एवं धन छे. आ धन जेने प्राप्त थाय जगतनी अंदर न्याल थाय, पण आ धन प्राप्त करवा माटे कोई समय नथी. અને ઓયલો ગમે એટલું ભેગું કરે તેમાં તારું સુખ મળતું નથી. એમાંથી સુખ મળતું નથી. જેમ જેમ ધન વધતું જાય, માણસને ઉપાધિ વધતી જાય, ચિંતા વધતી જાય, રાતે હુતાય હક નહીં. અને અમુકને બિચારાને ટેબ્લેટો લેવી પડે છે, તો એ માણ ઊંઘ આવે છે. વખત છે આટો ઢીલો થઈ જાય. એટલે એ ધન છે કોઈને સુખ આપનાર નથી. અને આપણે સુખ ભોગવવા માટે જ બધું ભેગું કરવી છે, પણ એ આપણને સુખ આપતું. સુખ ભેગવવા સાધન કીધું, સાધન બહુ રૂપાળું, પણ આપણને સગવડતા મળી, સુખ ન મળ્યું, એમાં હિત કર્યું તે શું તારું. તો સુખ ભોગવવા માટે જ આપણે બધું સાધન ભેગું કર્યું. ઘર બનાવી, મકાન બનાવી, ફોર વ્હીલ, વાડી, મેળી, જે કાંઈ બનાવી, સુખ ભેગવવા માટે, ભોગવવા માટે જ આપણે બધી વસ્તુ ભેગું કરવી છે. સાધન બહુ રૂપાળો, સુખ ભોગવવા સગળું કીધું, સાધન બહુ રૂપાળું, પણ સુખ ન મળી, સગવડ મળી. એમાં હિત તે શું કર્યું તારું. તો જે કાંઈ સાધનો છે સુખ નથી આપતું, એ આપણને સગવડ આપે છે. આપણને સગવડ આપે છે. સારી ફોર વ્હીલ હોય તો આપણને સારી સગવડ, મુસાફરી કરવા માટે સારું મળે. સારું મકાન હોય તો રહેવા માટે સારી સગવડ આપણને મળે. અંદર ઠંડી ન લાગે, વરસાદ ન લાગે, સારી રીતે સૂઈ શકાય, અંદર આપણને ગરમી ન લાગે. પણ એવું જ નથી, એમાં જ કાંઈ સુખ આવે. અને સુખ આવે તો બાંધવાનું મટી જાય કે ન મટી જાય. ઘરમાંથી જો સુખ આવતું હોય, તો સુખ હું આપે. તો જગતની અંદર મહાપુરુષોના અનુભવ પ્રમાણે સુખ આપનાર રામનું નામ છે. कि जो सुख मिलता है राम नाम में, जो सुख मिलता है राम नाम में, वो सुख नाही आ मीरे में, मेरो मन लाग्यो फकीरी में. कि जे रामनु नाम जगतनी अंदर सुख आपे छे, वो जगतनी अंदर कोई पदार्थो सुख आपता નથી. મહાપુરુષો હાલતા ચાલતા બેહતા ઉઠતા ઈશ્વરનું ભજન કર્યું છે. અને જગતની અંદર બધાથી શ્રેષ્ઠ હોય, ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારું હોય તો ઈશ્વરનું ભજન છે. ઈશ્વરનું ભજન છે. માટે આ મનુષ્ય દેહ કરીને જો આપણને આવો લાભ મળે છે, ને આ લાભને તમારે લેવો હોય, આ તમારે સુખ જો હાસુ પ્રાપ્ત કરવું હોય, તો કોઈ એવા જગતની અંદર બ્રહ્મનિષ્ઠ સૂત્રીય સદગુરુ હોય, એના સાનિધ્યની અંદર પહોંચી જાઓ તો આ વસ્તુનો આપણને લાભ પ્રાપ્ત થાય છે. માટે મનુષ્ય દેહ અતિ દુર્લભ મળ્યો, મોંઘા એના મૂલ એ મનવા તું લઈ લે લાવો મૂલ. મનુષ્ય દેહાની અંદર સારામાં સારો ઈશ્વર પદનો લાભ મળે છે. એટલે ક્ષણ રીપુનો સંગ તજી, સેવા ભક્તિ શણગાર સજી, નિષ્દિન નામ પ્રભુનું ભજી લે, પ્રેમ હિંડોળે ઝૂલે મનવા તું લઈ લે લાવ અમૂલ. ક્ષણ રીપુનો સંગ તજી. ક્ષણ રીપુ હોય તો આપણા દેહની અંદર જે સરીપુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, સળ, કપટ, જેને સરીપુ કહેવામાં આવે છે. ઈશ્વર પદનો તમારે લાભ લેવો હોય, એ સ્વરૂપનો તમારે લાભ લેવો હોય તો આનો સંગ તમે મૂકી દો.
હૃદયમાંથી કામ કાઢી નાખો, ક્રોધ કાઢી નાખો, લોભ દંભ જે બધું છે હૃદયની અંદરથી કાઢી નાખો. અને હૃદય જો તમે પવિત્ર કરી નાખો તો જ ઈશ્વર પદનો લાભ આપણને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણા હૃદયની અંદર આ ક્ષણ રીપું છે ત્યાં સુધી ઈશ્વર હોવા છતાંય દેખાવા દેતો નથી. તરણાઓ તે ડુંગર ડુંગર હોવા છતાંય તે તરણા એને ઢાંકી દઈશ. એમ યાર હૃદયમાંથી આવા અક્ષરો તમે કાઢી નાખો તો સંગ કેનો કરવો? કે ભાઈ ક્ષણ રીપુનો સંગ તજી ગંગા સતી એમ કે છે, સંગત કરો તો એવાની કરજો ભજનમાં રહે ભરપૂર. ગંગા સતી એમ બોલ્યા કે એની નૈણુમાં વર્ષે આચા નૂર, મેરુ ડગે જેના મનનો ડગે, ભાંગી પડે બ્રહ્માંડ, વિપદ પડે વંશ્ય નહીં, સોય હરિજનના પ્રમાણ. એ ભાઈ આનો સંગ તજીને સંગ કરવા જેવો મારો વાલા ઘણો છે, એનો સંગ કરો. પણ આ જીવને આનો સંગ ગમતો નથી. લ્યો આનો સંગ અમુકને નો આલસીસીને કૂતરાનો સંગ થઈ ગયો, માણા હારે પછી ગોઠે નહીં, એને ગોઠે. એને કૂતરા હારે મજો આવે, માણા હારે ન આવે. એમ અમુકને આવો સંગ થઈ ગયો, આવો હથવારો થઈ ગયો કે ભજનની અંદર મજો નહીં આવતો, સત્સંગની અંદર ઈશ્વરના ગુણ ગાવા માટે, સારું કામ કરવા માટે એ મજો આવતો નથી. ને તમારે સારો લાભ લેવો હોય, સુખ જોતું હોય તો મહાપુરુષો જે સમજણ આપી એ માર્ગ ઉપર હાલવા મળો તો સુખ આવે એમ છે. ને પછી સુખની વાટ જોવે. આપણે લઈ લીધો છે માર્ગ વનવગડાનો, એમાં બાપુ ગામ ન આવે, એમાં તો 84 લાખની ખાણ આવે. આપણે વિનાશનો માર્ગ લઈ લીધો, દુઃખનો માર્ગ આપણે અપનાવી લીધો, એમાં આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે દી સુખ આવશે. એમાં પેઢીઓ હોય જાય તો કઈ મેળ પડે એમ નથી. આમાં કેનો સંગ કરવો? સંગત કરો તો એવાની કરજો ભજનની અંદર રહે ભરપૂર, જે ઈશ્વરનું ભજન કરતો હોય ભજનમાં રહે ભરપૂર. ગંગા સતી એમ બોલ્યા એની નૈણુમાં વર્ષે આચા નૂર, એની નૈનીની અંદર આચા નૂર એટલે કે એની નજરો નજર જે ઈશ્વર પોતે ઓળખતો હોય, ઈશ્વરને પામી ગયો એને નૂર કહેતા, ઈશ્વરનો પ્રકાશ કહેવામાં આવે છે. ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું જ્યાં જુઓ ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારો, દિલની દુબજાને દૂર કરતો તારા ઘટમાં દિશે. અંજવાળો ઘટ ઘટ મેં બ્રહ્મ પ્રકાશ રહ્યા કે કેવું ઘટની અંદર કે જળહળ જળહળ જોત જલથે, સ્ત્રીવેણીના સ્થાનમાં અમૃતની માઈ ભાઈ કોઈ ભરી છે. ગુરુ બતાવે શાન, શાનમાં મન રાખો પ્રાણ જીવન, સુરતા ગુરુના જ્ઞાનમાં, સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામું છું નિર્વાણ. પછી કલમા પઢો તો કલ્યાણ જીવના કહે વિનાયક શાનમાં, વૈકુંઠ જાતા વાર નો લાગે બેસીને એવી માનમાં, મન રાખ પ્રાણ જીવના, સુરતા ગુરુના જ્ઞાન. તો આવવાનો સંગ કરો. કે કેવા પુરુષો ભજનાનંદી હોવા જોઈએ, મેરુ ડગે જેના મનનો ડગે, એવા જોઈએ. બાકી ભજનની અંદર ગાય ડિસ્કા કરે, પૈસાનો વરસાદ વરસે, એ ભજનાનંદી નહીં. ભજનાનંદી નહીં. ઈશ્વર સ્વરૂપને ઓળખીને જેની કોઈ દી વ્રતિ આગી પાછી ન થવા દે, કોઈ દી મન ડગે નહીં, એ આચા ભજનાનંદી પુરુષો. ડગમગ દોર ડગે નહીં, દિલ કા હોય પદપરમ પારા, ગુરુ શરણે માધવ બોલ્યા. દેખ્યા દિલ બીસ દીદારા કે જેનો કોઈ દી વ્રતિ કોઈ દી સળે નહીં, એવા સિલવન સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન, શીતની વ્રતિ સદાય નિર્મળ, જેને મહારાજ થયા હોય મહેરબાન. જેણે ઈશ્વર ઉપર શીલ મારી દીધું. બાકી આખી જિંદગી હોય પૂરી થઈ જાય તો ઈશ્વર કોને કહેવાય ખબર ગુરુ વિના ન પડે બાપા. જેણે ઈશ્વર ઉપર શીલ મારી દીધો. ગુરુ ઈશ્વર, ગુરુ પાર બ્રહ્મ, ગુરુ દેવન કા દેવ, ગુરુ વિના પારનો પાવી, રવિ સદગુરુને સેવ. તો ગંગા સતી ભાનબાઈને કહે છે, હરિગુરુ સંત એક રૂપ જાણજો, રેજો સ્વરૂપમાં લીન. ગંગા સતી એમ બોલ્યા તો તમે સમજો છો મહાપરિવીણ. લાખા લોયણને સમજાવે છે કે હરિગુરુ સંત એક રૂપ જાણો, જુદાપણો ઉરમાં નો આણો, હરિગુરુમાં ગુરુ હરિમાં એકમેક છે, એમ કરી રસને તમે માણો. જેણે શીલ મારી દીધા એની વાતો છે. શ્રુતિની ધારા કહે છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. સદગુરુ છે ભગવાનનું સ્વરૂપ છે.
તો આવા સિલવન સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન, જેનો પછી કોઈ દી વર્તમાન બદલે નહીં. શીતની વ્રતિ સદાય નિર્મળ, એવું મહારાજ થયા મહેરબાન કે શીત વ્રતિના પ્રવાહો જેને નિર્મળ થયા હોય. મહારાજ મહેરબાન થયા હોય તો ભગવાનની મોટામાં મોટી કૃપા ભાઈ. શીત વ્રતિના પ્રવાહો નિર્મળ થયા એ જ મોટામાં મોટી ભગવાનની કૃપા. બાકી મોટા બંગલા બને ને તો એમ ન માનવું ભગવાનની બહુ કૃપા. 4 વ્હીલ કદાચ મર્સિડીઝ મળે તો ભગવાનની કૃપા ન સમજતા, દીકરાને સારી નોકરી મળે તો ભગવાનની કૃપા ન સમજતા, હારી વાડિયું મળે તો ભગવાનની કૃપા ન સમજતા, ઘરની અંદર હસો વાના થાય તો ભગવાનની કૃપા ન સમજતા. બાપુ તેમ જે ભગવાનની કૃપા કયો નહીં, વેશ્યાન ઘરમાં છે. ભગવાનની કૃપા કહી કે શીત વ્રતિના પ્રવાહો જેના નિર્મળ થયા છે. શીત વ્રતિના પ્રવાહો નિર્મળ કોના થયા, કે કેવા નિર્મળ? એ શીત વ્રતિના પ્રવાહો નિર્મળ થયા કે ઈશ્વરનું ભજન કરવાનો ભાવ જાગે ની ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા કે એનું ભજન કરવાનો ભાવ જાગે. ભજનની અંદર જ્યારે ઋષિ આવે, સત્સંગ સાંભળવાની ઋષિ આવે, એનું ભજન કરવાનું, સારા પુરુષાર્થ કરવાની હૃદયની અંદર ભાવના જાગે. ઘરની અંદર ભલે કાંઈ ન હોય પણ સારા વિષયનું ઉદ્ગમ સ્થાન આપણા હૃદયની અંદર પ્રગટી. ભગવાનની કૃપા સમજવી. બાકી બધી વસ્તુ મળે. તુલસીદાસ મહાત્માએ રામાયણને લખ્યું કે સારો વિચાર આવે એટલે મનુષ્યને તત્કાળ કાર્ય કરવા માટે ઊભું થઈ જાવ, એની અંદર કોઈ દી વિલંબ કરવો નહીં. શા માટે? સારો વિચાર ક્યારેક જ આવે, ખરાબ વિચાર તો બાપુ 24 કલાક ચાલુ હોય. ને એ કાર્ય કરવા માટે ઊભા નહીં થાવ તો એ પ્રેરણા બંધ થઈ જાય છે. પછી એ પ્રેરણા તમારા હૃદયની અંદર એ વિચાર નહીં આવે. અને આપણું અવળું છે, સારા વિચાર આવે એટલે કાલ કરશું. કોકને માર હોય તો અત્યારે ટીપી નાખો, કાલ નો મરાય. કોઈનું સોલ્યું હોય તો અત્યારે તે બસો, કોઈ નથી ઉપાડી લ્યો. ખરાબ કરવા માટે માણસ તૈયાર થઈ જાય છે, ને સારું કાર્ય કરવા માટે કે સારો વિચાર આવે તો બાપુ યુગોના યુગો વહી જાય, પણ એ વિચાર આપણો પૂરો. કારણ કે એને માણસ કાર્ય કરવા માટે ઊભો નથી થતો. માટે ક્ષણ રીપુનો સંગ તજી, સેવા ભક્તિ શણગાર સજાવનો સંગ તજી અને જીવનની અંદર કરવું. હું કે સેવા ભક્તિના શણગારો સજાવવા. મનુષ્ય દેહ આપણને જો કુદરત મહારાજ આપ્યો હોય તો મનુષ્ય દેહ કરીને સેવા ભક્તિ બજાવીને સારામાં સારી ભક્તિ હોય તો સેવા ભક્તિ છે. કે ભાઈ માત પિતાની સેવા કરો એ સેવા ભક્તિ છે. તો માત પિતાની સેવા કરીને શ્રવણ છે સ્વર્ગે ગયો, કળજુગનું કલંક ન લાગ્યો, સદાય અવિસળ રહ્યો. જાગો લોકો, ક્यों નિંદર ક્યાં સુવો, ક્यों કરો નિંદર છે પાર, જાગીને જરા જુઓ. તો માત પિતાની સેવા કરી સ્વર્ગણ જેવા. અને સદારદાસ મહાત્મા કહી કળી કાળની અંદર સેવા ભક્તિ ઉત્તમ ધર્મ કહેવાય. અનુરાગી થઈને જે કોઈ વર્તે તો એના બંધન મુક્તિ, કે જે કોઈને લાભ મળ્યો હોય તો બધાને સેવા ભક્તિથી લાભ મળ્યો. બધાએ સંતો મહાપુરુષોની સેવા કરી. તો પ્રથમ સેવા આપણી માત પિતાની છે. કે માત પિતા આપણા દેહના ભગવાન છે, દેહનો આપણો ગાંઠ ઘડનાર માત પિતા છે. તો મહાપુરુષોએ પહેલું શરણ આપણું માત પિતા બતાવ્યું છે. એ પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ? પ્રથમ માત પિતાને સમરીએ, પછી અલગ પુરુષના લીજીએ. માત પિતા છે આપણું 68 તીર્થનું ધામ છે. નવરાત્રિમાં 9 દી માતાજી ન હોય, 9 દી હોય એવું નહીં, પણ જેને માત પિતાની સેવના આવડી ગઈ, માત પિતાની સેવા જેણે કરી એની માટે 365 દિવસ ઘેરે જ આપણા માત પિતા એ જ આપણા આચા કુળદેવી છે. ભાવ પ્રેમથી એની સેવા કરવી, ભાવ પ્રેમથી પુષ્પના હાર ચડાવી, ભાવ પ્રેમથી સેવા કરવી. આપણું કુળ રસાવનાર આપણા માત પિતા છે, જ આપણા આચા કુળદેવી છે. તો એ માતાની તમે ભાવ પ્રેમથી સેવા કરી લો ને જ આપણા કુળદેવ, કુળની રચના કરનાર જ છે. પણ ચેતનની સેવા તો કોકને આવડે. પ્રતિવ્રતા નારી પતિની સેવા તો પ્રતિવ્રતા નારીને બધાને ન આવડે. બધી ભગવાન સેવા ભાવથી સેવા. પ્રતિવ્રતા નારી હોય ને પ્રતિવ્રતા ઘેરે ઘેરે ન હોય બાપુ. બધાય નાગ ઉપર મણી ન હોય.
પ્રતિવ્રતા નીચ પુરુષને પુરુષે જ પ્રમાણ જગતભરમાં એક જ જુએ. નહીં કદી ભટકાર ધ્યાન યાચું. પ્રતિવ્રતા નારી જેનો પતિ પોતે પ્રાણ મળી ગયો છે એ જ પોતાનો ભગવાન છે. ભાવ પ્રેમથી સેવા કરે, સવારમાં જાગે તો બધું તૈયાર કરી રાખે. સેવા ભક્તિ છે સારામાં સારી છે. જે કાંઈ સંતો મહાપુરુષોને લાભ થયો તો સેવા ભક્તિમાંથી. એ સબરીબાઈની સેવા તમે જુઓ. એ માતંગ ઋષિના આશ્રમની અંદર સેવા કરે, સવારના અંદર પોરની અંદર પળતણ ભેગો કરી અને આશ્રમની અંદર નાખે. માતંગ ઋષિને ખબર નહીં કે લાકડા કોણ નાખી જાય. તો એણે ભાવ પ્રેમથી હવે સેવા કરી. ઋષિકુમારો માટે પાણી ગરમ કરવું, રસોઈ બનાવી, જે કાંઈ લાકડાનો ઉપયોગ કરતા હોય. માતંગ ઋષિ કે આ સવારના પોરમાં લાકડા કોણ નાખી જાય, તો મારું ખબર કાઢવી જોઈશે. તપાસ કરતા કરતા સબરીનું નામ આવ્યું. ને સબરીનું નામ આવ્યું એટલે સબરીને બોલાવી. એ બેટા, તું જે કાંઈ સેવા કરે એ મારે મજૂરી દેવી પડે ને. ગુરુદેવને કીધું મજૂરી તમારે દેવી હોય તો મને એ મજૂરી આપો કે ઋષિકુમારની મને સેવા મળે, પત્રાવળ લેવાની સેવા મળે, વાસણ ધોવાની સેવા મળે, કપડાં ધોવાની સેવા મળે. હું આમ ભાગી બેઠી બેઠી સત્સંગ તમારો સાંભળો એમ નહીં, નજીકથી હું તમારી કથા સાંભળો એ મને સેવાનું ફળ આપો. સદગુરુની કૃપા વરસી ગઈ. એ કાંઈ વાંધો નહીં બેટા. અને જ્યારે દેહ વિલય થવાનો સમય આવી ગયો, પોતાના ધામની અંદર જવાનો સમય આવી ગયો, એ સબરીને કીધું બેટા તારે ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. તને ભગવાન ગોતતા ગોતતા આવશે માનજે તને માતંગી ઋષિ મળ્યા છે. તો કઈ સેવા કામ કરી ગયું? સેવા ભક્તિ. એમ એવા ઘણા સંતો મહાપુરુષો છે કે જેણે સેવા ભક્તિ કરી અને જગતની અંદર મહાન ગતિને પોતે પામી ગયા હતા. ગીગડા પીર એમ નામ નથી થઈ ગયા, સેવા ભક્તિ કરી એમ નામ નથી થઈ ગયા. દાન આપવાના શિષ્ય ગીગા બાપા ગાયોની સેવા કરે. ગાયોની સેવા, અતિથિઓનો સત્કાર અને કપડા એના જોવો તો માથેથી રગેડા પોદળાના પેશાબના ગાયના હાન થાય ગયા ક્યાંય. સેવા ભક્તિને બરોબર એ સમયની અંદર કયા પીર? હા, વિહળા પીર બરોબર આવવાનો ને સમય થયો ને ગુરુને કીધું કે એની ઉપર ક્યાંક દયા કરો, તારી વાત છે. દાના બાપાએ બોલાવ્યા ગીગા બાપાને, બેટા તારી સેવા હવે પૂરી થઈ ગઈ ને જગતની અંદર જા તું ગીગા નહીં, ગીગા પીર તરીકે તું પૂંજાઈશ. જે ગુરુની સેવા, જે ગુરુ ભક્તિ છે, જે સેવાનો ભાવ એવો છે જેણે સદગુરુની ભક્તિ કરી, તો સદગુરુની કૃપાને આ વર્ષી ગઈ. ગુરુની કૃપાને આ જ વર્ષે ગુરુ શરણની અંદર જાય ગુરુની સેવા કરે ત્યાં ગુરુની કૃપા વર્ષે. સદગુરુ શરણે જે કોઈ જાશે ગુરુ કૃપા એના પર થશે. અજ્ઞાન અંધારા એના મટી જશે. આપ સ્વરૂપ આપો આપ દર્શાશે. જાનકી દાસ કહે કર જોડી ગુરુ પ્રગટ ભગવાન, ગુરુ મારા અખંડ આતમ રામ, ગુરુ મારા અખંડ આતમ રામ. કે ગુરુની કૃપા ક્યાં વર્ષે? ગુરુની કૃપા ગુરુ શરણ જ મળે, નહીં કાંઈ માર્કેટમાં મળે. માર્કેટમાં બકાલું મળે, કરિયાણું મળે, બીજું ત્રીજું કાપડ મળે, સોનું મળે, કદાચ હીરા મળે, પણ ગુરુની કૃપા તો ગુરુની પેઢી ઉપર. અને ગુરુની કૃપા શું કહેવાય? જેના ઉપર ગુરુની કૃપા પડી છે અને ખ્યાલ છે ગુરુની કૃપા શું કહેવાય. ગુરુ કૃપા ભિખારીને રાજા બનાવી. ગુરુની કૃપા ભિખારીને રાજા બનાવે ગુરુની કૃપા. ગુરુની કૃપા જેના ઉપર પડી તો જગતની અંદર એની યાદીઓ થાય છે. માટે ગુરુની કૃપા જોતી હોય તો ગુરુના શરણની અંદર જે પહોંચી ગયા, સતારદાસ મહાત્મા કે ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો શબ્દને તોળી. દાસ સતાર ગુરુ દેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી, હૃદયની અંદર વસ્તુ શરણ મોલી. જો કોઈ આવા સદગુરુ મળે એના સાનિધ્યની અંદર રહેજો. તો સદગુરુ શરણે જે કોઈ જાય છે ગુરુ કૃપા એના પર થશે. અજ્ઞાન અંધારા એને મટી જાય છે. ગુરુ કૃપા શું કહેવાય? કે હૃદયની અંદર જે અજ્ઞાન અંધારા હશે ગુરુ કૃપાથી ટળે. ગુરુ કૃપાથી ટળે. કદાચ આકાશની અંદર 52 ડિગ્રી તાપમાન પોગી જાય તો એ પ્રકાશ છે ને અહીં ન પોગે. સાંભળા બળી જાય, આકાશમાંથી પક્ષીઓ ઉડતા હેઠા પડી જાય, પણ આપણા ઘટમાં પ્રકાશ થાય એવું કેમ ભાઈ? ત્યાં તો મારો 52 ડિગ્રીએ પહોંચ્યો પણ પક્ષી પડે, પ્રકાશ આમાં ન થાય.
ગુરુની કૃપા એ કામ કરી જાય, તમારા હૃદયની અંદર જે અંધકારો છે, જન્મો જન્મનો અંધકાર છે, એ ગુરુની કૃપાથી એક ક્ષણવારની અંદર પ્રકાશ થઈ જાય. તો ગુરુ કૃપા એના પર થશે, અજ્ઞાન અંધારા એના મટી જશે, આપ સ્વરૂપ આપોઆપ દર્શાશે. જો એ અંધકાર ટળી જાય પછી તમારા સ્વરૂપને ઓળખવા માટે મહેનત નહીં કરવી પડે, આપોઆપ સ્વરૂપ તમારી ઓળખાણ થાય છે. તમારા સ્વરૂપની આપોઆપ ઓળખાણ થાય છે, તમારા સ્વરૂપની ઓળખાણ થાય છે, એ ગુરુની કૃપા છે. બાકી એ સ્વરૂપને ઓળખવા માટે ગમે એટલી મહેનત કરો, તિતિક્ષા ભોગવો, કોઈ આસન સાધે, ભોજન સાધે, સાધે પ્રાણાયામ, નિજ ઘટ મેં બ્રહ્મ ન સાધે, કિયો ન જતન છે કામ, ભજી લે તું રામ નામ સુખ ધામ. એ સ્વરૂપ ઈશ્વરને ઓળખવા માટે